ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો ફેમિલી? મજામાં છે. મજામાં રહેવાનો આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજમાં અત્યારમાં ડાયરેક્ટ બ્લોગ શરૂ કર્યો અને જાઉં છું ડાયરેક્ટ ગામમાં ઇન્સ્ટન્ટ તાત્કાલિક, કેમ કે થોડું કામ છે, ભીમા કાકાની ઓલે જવાનું છે. તો ચાલો જઈ મોજ આવી છે. ના બ્લોગ બનાવી નકર બાકી કન્ટિન્યુ આપણે બ્લોગ જોતા રહેજો. અને હા, વરસાદ તો આવી છે, બાકી વાદળનું ત્યાં ઠેકાણું નથી. ત્યાં આકાશમાં વાદળું નથી, બાકી વરસાદ આવી છે ફૂલ. ભાઈ આવી છે દીદી બાકાજી બોલે આવશે, લાગશે વાત આવી છે મજા એની જેમ છે. અમારે કેવલભાઈને આવું છે ગામમાં જ બાંગુ નાખે, પણ એને નવરાયો છે એને દેખાડાય નહીં. બાકી હું જલ્દી નેન્સી બેન નીકળી જઈએ. ચાલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો ભાઈ કન્ટિન્યુ રહી છે નેન્સી રહી એમાં જ ના કરે પોગી ગયા બધે બેઠા પાછા આવતા હોય તો હા ન આવે તો કાંઈ નહીં. ફેમિલી અહીંયા છે ને શ્રીમતના મુહૂર્ત પૂછે છે. ગોરદાદાને દેખાડી દો તમને કહીશ ના છે ને, પણ ઝાખું દેખાય ગમે એમ ગજબ કહેવાય, પણ કાંઈ વાંધો નહીં. બેઠા પાણી પવન શરૂ છે, ચા બનશે પછી પીને નોખા પડશે. ત્યાં સુધી બે એમ તો હું બે હજી આવ્યો જ છું હમણાં. મોડું થઈ ગયું બોલો. હા મોડું થઈ ગયું બરોબર છે. એટલે સાપ આવી જાય પીવાનું શરૂ છે કહેવાનું એમ તો ગોદેદા આવડાને સાઈન લઈ બધાને કરી જાય, પણ અમને ભૂલે ગયું કા ગોદેદા એમ તો ઓલા પણ સાઈનલા કરે છે. ગોદેદા મારી પાસે આવ્યા ને તે મને બોલાવ્યો હતો, મને મજા આવી. થોડીક આમ ઓલે સમજાવે આપણે આમ એમ લાગે એટલે મજા આવે એમ નાનજી લાગે લે આવો ગોદેદા એમ. બાકી તો કંઈ નહીં, ચા પી લઈ મેકલો મારવા લાયક મસ્ત. હવે શા કેમ હતી એ પાર્સલ વાળા ભાઈ? સાહેબ રેડી માવો લગાડીએ. આ ભાઈ હોપરી થઈ. ઓકે હા ભાઈ કોરી હોપરી માવો ના ખાતા. હા એમ મોબાઈલ મોફત જો ખાઈ ઓય તો ખાવાનું નકર કઈ નિયમ છે. ગરમ કરી દેતા જય ભોળાનાથ. જય ભોળાનાથ. ગેસ મારો હાથ આવી ગયો છે કદાચ ને કેમ કે આમ કર્યું એમ કરતો એટલે શું છું કે ખબર નથી. અહીંયા આપણે વાતો કરે ને આમ રાજુ પટેલ ને હંગા બેઠા. રાજુ પટેલ ને ફેરા નતા અત્યારે લગ્ન થઈને ત્યાં હતા, અહીંયા જ બેઠા ગોદેદામાં બેઠા. સમજાણું તમને પંખાના વાહર અમે છે ને તડીકાના તપી જા ગઈ બે વાપરી વાહ. અને આનંદ ભવા અને ભીમા કાકા મયુરભાઈ બધા વાતો કરે. બાકી આ બાઈ વાતો કરે. નેન્સી બને હતી મારા બાજુ બેઠા. જય માતા પછી મળીએ. કેમ ઊભા થઈ ગયા ભાઈ? હવે ભાઈ ડૂકી જાવ ઘેર આવું એમ થઈ ગયું. અને હા મુહૂર્ત પૂછાવ્યા છે ને હવે અમે તો ગેડા મોઢા કરી લીધા, ચા પાણી પી લીધા, હવે અમે ઘરે જઈએ છીએ. હવ ના કામ. આવું હવ ને કામ. અને મુહૂર્ત પૂછાવ્યો શ્રીમત કે દે ઈ તો કોપા શ્રીમત રવિવાર ને દિવસે આવતો બધાય હા ખીર ખાવા. ઓલ બને છે તો ખબર નથી બોલો. અને અહીંયા હજી બેઠા મારા બા અને નેન્સી ને હું પછી ગાડીમાં લેતો જઈ અને જઈ ડાયરેક્ટ ઘરે. આમ જો ઓલ બેન છે ને પાણી રેડી દીધું તુલસી માની મસ્ત પાવ પડે હાવ તડકો છે કે પાવ તડીકા લસી જો નકર બાકી આમ તો પાછું છે. આ કારેલું છે. ના ભીમા કાકાને ખાવાનું હોય. ભીમા કાકા કહે કે કારેલું તો રવા જોઈએ એમ કે પણ ધાન નતો, પણ હવે છે ને કાંઈ સમય નીકળ્યું સારા તો ભાઈ કન્ટિન્યુ કરે. હવ ફેમિલી મોટો પ્રોબ્લેમ થઈ ગયો બોલો. ટ્યુબલેટ ટાયર છે પણ હવા વહી ગઈ. હવા વહી જતી. ભીમા કાકા છે ને સાઈના પપ નથી પણ દેશી વિલાતી પપ આવે ને એ લેવા. મેં કીધું આમાં મારથી ન હતા કે હું ભર દઈ કે તો અરે જમટી બોલે ને આવી રીતે હવા ભરી અને પછી હવા આવી જાય પછી ભાગી કરે. મારા બા નેન્સીની વૈયા જાય બહાર કે ને તો મેં એમ કીધું નેન્સીને મેં કીધું ચાલો મિત્રો તમે જઈ ઘરે હો એમ કે ભાઈ એમ કે નહીં એમ તો ભાઈ હવે અમે જઈ છીએ ઘરે કન્ટિન્યુ. બકાલું થોડુંક લીધું હોય મેં મારા ભાઈએ પાછું જઈ તો ફેમિલી ગાઈસ આવી જાઓ ગામમાં લઈ. ભીંડો લાવ્યો, કોથમરી લાવ્યો, આ દાળેમ કેદુના નથી ખાતા એ દાળેમ લાવ્યો, અને આ ખલેલા લાવ્યો. ખલેલા બહુ હારા નહોતા ગાઈસ તે ઓછા લાવ્યો. બાકી આવડા દાળેમ ખાઈ ખલેલા ખાય અને ટંટણી કેવલે બહાર કાઢલે તો લઈ આવી તો શું કરા એવું છે. સરસ લ્યો તો રવિવારે પગી રહ્યો શ્રીમત છે ને. રવિવારના મુહૂર્ત આવ્યા શુભ સગડિયા. બેડાને પીવાની વીસ છે પણ 500માં શું છોકરા ખાઈ ને એમ. કાટ જલ્દી કાટ. તો ફેમિલી ગઈ છે અમારે ટંટણિયા ભાઈ સાસા હાલે છે. એમાં એમ છે ભાગ લઈને હલાવે છે દુકાને કે તે સાસા હાલવાનો પ્રયત્ન કરે. અને હાંજ પડવા આવી જઈએ. વરસાદ તો થવાનો જ છે ગાઈસ 30 તારીખ પહેલાં.
અને છે ને અમારે કેવલભાઈ સાસા હાલે ભાગ ભાળી ગયો કે થયો પડતો જાય ને હાલતો જાય લે લે જો. હવે મારી ઘરે સડાઈ પડી જાય અને આવડા આજો બબલા લેવા ગયેલા હતા બધે ભાગ લઈને એવા હે જવો પૈસા કસાવીને જા હાલો ભાઈ તેની ઉપાડો તો એ ભાઈ ગયો હાલો ઘરે કે ભાઈ આવો ભાગ આવી જશે તો ઘરે હાલો એમ કહી અને આવી રીતના ગાઈસ વાદળા અને વાતાવરણ રહવાળું થઈ ગયું છે અને અમારા કિંજલબેન છે બાકી તો હાલે છે ધીમે ધીમે કા કિંજલબેન હું દુકાન જાઉં આવજો ભાઈ ભાઈ હાલો જલ્દી ભાઈ લઈને બેઠા ઘરે ભાઈ લે તેડી લે જલ્દી લે બોલો કેટલી વાર લાગશે તેડી લે નો આવતા પહેલા લઈને બેઠા ઘરે હાલ ફેમિલી હું છે ને જાઉં છું દુકાને અને ભીમા દાદાની ચેનલમાં છે ને ભીમા દાદાએ પહેલાં વિડીયો શરૂ કર્યો મિનિટ 1.5 મિનિટ એને ઉપાડ્યો ઓલા ઉતાર્યો અને પછી છે ને ભાઈ મેં મને કે હવે નાનજીભાઈ કહે કે મુહૂર્ત નહીં સાઈન લાઈના કરે કે નાનજીભાઈ કહે એમથી મને આપ્યો કેમેરો એટલે કે ફોન અને મેં તો સ્ક્રીન કરતા સાઈડ ટાપ આવે ને દબી તાર મોબાઈલમાં કેમ છે ખબર છે ટર્નિંગ મેં કીધું ચાલો કેમેરો શરૂ તો 1.5 થી 2 મિનિટ ઉતાર્યું પાછું દીપવું તો વિડીયો શરૂ છો પાછું દીપી બંધ કરવા એવા વિડીયો શરૂ થયો દાંત કાઢ્યા પછી પાછી એક પેલી ઉતારી આમ ઠાકી દઈ ભીમા કાકા છે ને કેમેરો ઊભો રાખેલો હતો વિડીયો ઉતારીને કેમેરો ઊભો રાખી દીધેલો હતો ને એટલે હું છેતરાઈ ગયો હવે જાઉં વિનોદભાઈની દુકાન ફેમિલી વિનોદભાઈની દુકાન આવ્યો છો મેં કેટલું લીધું શ્રીફળ અગરબત્તી 15 ડબ્લ્યુ વેફર હું છે ગાંઠિયા છે કેવલ હતું પછી વેફર સેવ મમરા મોળા તીખા બે અને જબલું ભરી લીધું જોવું આખું કહીશ 60 રૂપિયા થઈ ગયું અને હા 1.5 રૂપિયા વાપરી લીધા આમ છે બોલો હવે જાઓ મેલડીમાના મંદિરે શ્રીફળ ધરવાનું છે અને તમને એવું લાગે તો દર્શન કરાવજો કરવા તમારે મેલડીમાના મંદિરના દર્શન કરવા એટલે કે મેલડીમાના દર્શન કરવા ગુજરાતી ભાષામાં હા કહી દો એટલે કરાવતો હતા તો ફેમિલી ગાઈસ ઉગી ગયો છું મંદિરે દર્શન કરવું હમણાં શ્રીફળ પહેલાં વધારે લખું પછી ગાઈસ આવું છે ફેમિલી નાળિયેર છે ને ઊભું ખાઈ બોલો ઊભું બોલે તો જુઓ છે ને ઊભું કાંઈ વાંધો નહીં સારું કહેવાય ઊભું નાળિયેર વધારે ને એ સારામાં સારું કહેવાય આપણા માટે બાકી બધા દર્શન કરી લેજો એ મેલડીમાં બધાની મનોકામના પૂરી કરજો મારાવાળા બાકી ખરેખર માતા છે ને બધાની મનોકામના પૂરી કરી દેજો આરોગ્ય મારી કરજો અને બધાની ધાનતેક રાખજો બધાની રક્ષા પણ કરજો માતા હંધાઈની રક્ષા કરજો જય મેલડીમાં ભૂલ થઈ જાય તો માફ કરી દેજો ચાલો મિત્રો દર્શન કરી લો હું છે ને દર્શન કરીને વેવો અને બધું ફૂંકાઈ ગયું નદી પવન ઉડી ઉડીને આમ જો પીણો કેટલો થાંભલો એટલે રટાઈ ગયો એટલો પીણો આવે અને આ 12 માસ આંબો છે એના પાંદડા જવું આ એમની પાંદડાની હાવ પોળી વળી ગઈ એટલું મારા વાલા પવનને પીણો ઉડ્યું ખારસ ઉડ્યો આવું એ જા અને આ છે માયાઝાકી આંબો તો માયાઝાકી હોય કે માયા સાકી હોય તો એ તેને બળી ગયો અને અહીં થોડું ટીકર એનું બાકી તો અહીંયા એક આ વધારે છે ને માયાઝાકી આ 1 નંબર છે એટલે કે આ 1 નંબર છે બીડો ન કહેવાય ખાસ કરીને બહુ એમ આ મસ્ત હે અને અહીંયા જાંબુડો છે પણ જાંબુડો તો બળવા માંડ્યો હવે એ હલેમાં પાછો બળવા માંડ્યો કહેવાનો મતલબ કે પાછો બળવા માંડ્યો એમ પછી આંબામાં ત્યાં હવે કેરી તમને જોવા મળશે નહીં કેમ કે આપણે જેટલી હતી એટલી બધી કેરી પૂરી થઈ ગઈ અને આવી રીતનું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ છે ને આવતો નથી અને વરસાદ આવવાનો છે ભાઈ 30 તારીખની અંદર તો વરસાદ ગમે નથી લાવવાનો ગમે એમ થઈ જાય કંઈ અને વરસાદ આવવાનો છે આવે તો થા ન આવે તો પછી આગળ જોયું જાય પણ આવશે તો ખરો જ આ બાજુ રીંગણી છે આ બાજુ રીંગણી છે પાણી વગરનું બધું લસાય છે આમ ઠાકી દઈ બોલો ગાઈસ આજ પડી ગઈ વાળું કરીને બહાર એવો વરસાદ તો થવાનો છે વાદળા ઈચ્છા જો થોડા ટાંકો આવી રીતના વાદળા છે રાત બુઢા રાતો રાત અને પવન યાર દુનિયાનો છે પવન બહુ છે બીજું કંઈ ખબર નથી પવન ભાઈ જમજમાટી બોલાવે હજી પવન કન્ટિન્યુ કેટલો ઉડવાનો છે કેટલો ઉડશે એ ખબર નથી પડતી ઝાડવા બળવા ધોઈ બાળી દીધું અને વરસાદ તો થાય વાદળા નથી ને તોય વરસાદ થાય 30 તારીખને પહેલાં વરસાદ આવશે મળશે મસ્તીના બીજા નવા બ્લોકમાં અને જો શ્રીમદ કોના ઘરનાનું તો ખબર છે ઈશ્વરભાઈના ઘરનાનું શ્રીમદ છે રવિવારે તો બધા પગી જતો બાકી મળશે મસ્તીના નવા બ્લોકમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય કોમેન્ટમાં કીધું મસ્ત બ્લોગ બન્યો કે નથી બન્યો એમ